નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા દુકાનધારકો પાસેથી દંડ વસૂલાયો। બોટાદ જિલ્લામાં શાળાઓ પાસે આકસ્મિક ચેકિંગ હાથ ધરી। પાળિયાદ રોડ પર 14 દુકાનધારક પાસેથી ₹6400, ગરડા રોડ પર 8 દુકાનધારક પાસેથી ₹8000 અને રોજિંદમાં ₹1100નો દંડ વસૂલ। બોટાદ જિલ્લામાં શાળાઓ પાસે આકસ્મિક ચેકિંગ હાથ ધરી તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા દુકાનધારકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી। સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુષંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે। તમાકુ વિરોધી કાયદો, સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કોટપા 2003નું સઘન અમલીકરણ થાય તે હેતુથી બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ શહેરમાં પાળિયાદ રોડ પર શાળા પાસે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન ગલ્લા પાર્લર વગેરે 18 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 14 જેટલા દુકાનધારકો પાસેથી ₹6400નો દંડ વસૂલવામાં આવ્યો હતો। ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ શહેરમાં ગઢડા રોડ પર શાળાઓ પાસે સરપ્રાઇઝ રેડની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન ગલ્લા પાર્લર સહિતના 14 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી ₹8000 અંકે ₹8000નો દંડ વસૂલ કરાયો હતો। આ ઉપરાંત રોજીદ ગામની શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન ગલ્લા પાર્લર વગેરે 12 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી જેટલા દુકાનધારકો પાસેથી ₹1100નો દંડ વસૂલ કરાયો હતો। ઉલ્લેખનીય છે કે તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છૂટક વેચાણ પ્રતિબંધિત છે એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી સહિતના પોસ્ટર વેપારીઓ દ્વારા ચોંટાડવામાં આવ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।